નમસ્કાર. એમબી ફિલ્મ્સ દ્વારા આયોજિત આજના આ હાસ્ય દરબારમાં હું હસન મલેક સર્વેનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આટલું અદ્ભુત વાતાવરણ હોય, તમારા જેવા મિત્રો, સજ્જનો, સન્નારીઓ અને ભરેલ હોય હોલ, ત્યારે પ્રશ્ન થાય કે કાર્યક્રમની શરૂઆત કેવી રીતે કરવી, વાત કેવી રીતે શરૂ કરવી અને પૂર્ણતા તરફ કઈ રીતે લઈ જવીને થોડી અસમંજસ પરિસ્થિતિ હોય. આ પરિસ્થિતિને ટાળવા માટે એક શાયરે અદ્ભુત 4 લાઈન કીધી છે કે સુકૂન દિલ કે લીએ કુછ તો એહતમામ કरूं, सुकून दिल के लिए कुछ तो एहतमाम करूं और ज़रा नज़र जो मिले उनसे तो फिर सलाम करूं. मुझे तो होश नहीं, आप मशवरा दीजिए, कहाँ से छेड़ूं फसाना, कहाँ तमाम करूं. વાહ વાહ વાહ. એટલે મિત્રો, આજે મારે જે શખ્સિયતનો ફસાનો છેડવાનો છે ને, જે વ્યક્તિની વાત કરવાની છે ને, એ માણસ નાનો પણ રાયનો દાણો. હા, અમારો જૂનો મિત્ર, મને વડીલ કહે છે પણ જવાનીઓ, બાબલો રિક્ષાવાળો. બાબલા રિક્ષાવાળાની વાત કરવી છે. દિલાવર દિલનો માણસ હો. બાબલો અદ્ભુત માણસ. રાજકોટમાં તમારે ગમે ત્યાં જવું હોય ને, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચ કે કોઈ પણ જગ્યાએ, બાબલો તમને બહુ વ્યાજબી ભાવે મૂકી આવે. એક જ ભાવ, નો બાર્ગેનિંગ. એટલે બાબલાને ઘણા બધા એના પેસેન્જર્સ ઓળખે, પણ બાબલો તો એ ગુમનામ. શૂન્ય પાલનપુરી સાહેબના શબ્દોમાં કહું સાહેબ તમને કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારે પ્રતાપે બધા ઓળખે છે. બધા ઓળખતા હોય છતાં ગુમનામ. બાબલો એવો મસ્ત મજાનો માણસો. એ સવારમાં વહેલો ઉઠી જાય. વહેલો ઉઠી અને સૌથી પહેલું કામ એનું રિક્ષાને નવડાવવાનું. રિક્ષાને નવડાવે ને પછી જ પોતે નાય અને ચકાચક રાખે રિક્ષાને. દુલ્હન જેવી શણગારેલી એની રિક્ષા, અને એની રિક્ષાનું નામ ચાગલી. કોઈકની પત્ની ચાગલી હોય, કોઈકની પ્રેયસી ચાગલી હોય, કોઈકની દીકરી ચાગલી હોય, પણ અમારે આ બાબલાને તો છે ને એની રિક્ષા ચાગલી. આગળ લખાવેલું ચાગલી. બાબલો નાહી ધોઈ તૈયાર થાય, ફિટ પેન્ટ જીન્સનું, ક્યાંક ક્યાંકથી ફાટલું. હમણાં ફેશન છે ને, એ ફેશનવાળું પેન્ટ પહેરે અને ભડકા કલરનું ટી શર્ટો, અને ટી શર્ટ ઉપર નકલી સોનાનો જાડો ચેન અહીં કોલર પર પહેરે, અને હાથમાં છે ને ઓલી સલમાન ખાન જેવી લકી મોટા મોટા વાળને ફિટ કસરતબાજ. જવાન માણસ. એની જવાની માટે એમ કહી શકાય મિત્રો કે જો ચટ્ટાનों को चटका दे रवानी उसको कहते हैं, जो चट्टानों को चटका दे रवानी उसको कहते हैं, जो दिल पे नक्श हो जाए कहानी उसको कहते हैं, नहीं मालूम है तुमको करिश्मा कैसा होता है, उलट दे जो हिमालय को जवानी उसको कहते हैं. આ જવાન માણસ નાય ધોઈ પોતાની ચાગલી રિક્ષા લઈ અને ચા પીવા માટે ચા ગલીમાં રોકે. ચા ગલીમાં ચા પીવે, પછી રિક્ષા સ્ટેન્ડ પર જાય અને બોણીની રાહ જોતો અગરબત્તી કરીને ઊભો હોય. પછી આખો દિવસ મહેનત મજૂરી કરે, પરસેવાનો પૈસો પરવારીને અમારી પાસે બેસે, અને દિવસ દરમિયાન ઘટેલ ઘટનાઓનું એ અમારી પાસે વર્ણન કરે, અને ભાઈ એની વાતો સાંભળીને મજા આવે. હસી હસીને ઊંધા પડી જાય. બાબલો છે ને, એ એક વખત બેઠો હતો ને અમારી પાસે, તો મને બધી વાત કરે. મને કે હસનભાઈ આજે શું થયું ખબર છે? શું થયું બાબલા? સવારે કે હું વહેલો ઉઠી જાઉં છું, મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો અગરબત્તી કરીને, સવારના 6:30-7 થયા હશે માણ. ત્યાં એક બેન આવ્યા, કે ઊંચા સરખાઓ, સફેદ સાડલો ને 50-52 વર્ષના હશે. કે સફેદ સાડલો, કાળી સાલ, આંય ત્રિપુંડ, લાલ તિલક, હાથમાં માળા, અને આવીને કહે, આ રિક્ષાવાળા ભાઈ? હા હા બેન, ઉસી ટેકરી મંદિર જાઉં સા, બેસો 50 રૂપિયા થાય. બેસી ગયા. અમે તો રિક્ષા ચાલુ કરીને ચલાવ્યો. એટલે મારી એક આદત છે કે મારી રિક્ષામાં છે ને ડેક છે, મ્યુઝિક સિસ્ટમ છે, અને હસનભાઈ હું છે ને
માણસ પેસેન્જર જે રીતે બેસે ને એની ઉંમર પ્રમાણે, એના સંબંધો પ્રમાણે, એના દેખાવ પ્રમાણે એના ગીતો વગાડવું હોય કે. એટલે મને એમ થયું કે બેન ભગત છે એને પૂજા ભક્તિ કરતા હશે તો લાવને સવારમાં ડાકલા વગાડું. અને ભાઈ થઈ હોય કે મેં તો ડાકલા ચાલુ કર્યા ટાક કરીને કે રિક્ષામાં. રિક્ષા જાય, ડાકલા ચાલુ, ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે, હોય ઊંસા ઊંસા ડુંગરે ડાક ડમર વાગે. હવે એ જે વાગે થયું ને તો એ બેનને જેમ કાળજે કટારી વાગે ને એમ એ વાગે વાગ્યું. હા, તે મૈંડા ધૂણવા, બેનને ધૂણ ચડી. હવે આ બાજુ રિક્ષા હાલે, ડાકલા ચાલુ, ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે, હોય હા હા. બેને રાડ પાડી, બસ બસ ખમા ખમા. બાબલો કે હું તો બી ગયો કે આ શું થયું. એમ કરીને મેં તો ડાકલા બંધ કર્યા ટાક કરતા. બેનને ધૂણ ઉપડી તો ડાકલા બંધ કર્યા ને તો બેને એનો હાથનો પંજો ફેરવીને મને માર્યો હોય કે પટાંગ કરતો. હું તો આગળ ભટકાણો ઠેઠ. અરે હું થયું બેન? તો કે વગાડ વગાડ, ડાકલા વગાડ ને રિક્ષા વગાડ. ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે, હા માં હા. બેન રાણું પાડ્યો, બસ બસ માં બસ બસ. ત્યાં રિક્ષા આગળ વધીને તો લાલ લાઇટ, 4 રસ્તે સિગ્નલ બંધ હતું તો મેં રોકી. તો આ તો છે ને બેન ઉતરી ગયા નીચે રિક્ષાની અને રિક્ષાનો સળિયો પકડીને આખી રિક્ષાને ધૂણાવે પોતાની હારે. ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે, હા માં હા. એ બસ બસ. તો ઓલો પોલીસ જમાદાર છે ને દોડતો આવ્યો. એ કે એલા એ રિક્ષાવાળા હું માંડી છે હવારમાં. કે હું થયું બેનને? અરે જમાદાર સાહેબ કે મેં ડાકલા વગાડ્યા ને બેનને ધૂણ ચડી. કે પણ મૂર્ખા કે બાઘલા, તારાથી ડાકલા વગાડાય જ નહીં ને, બંધ કર. તો બેને ના તરફ વળ્યા, જમાદાર તરફ. નાઈ, ડાકલા બંધ નહીં થાય, વગાડ વગાડ ડાકલા વગાડ ને રિક્ષા ભગાડ. સિગ્નલ બંધ છે, રિક્ષા ક્યાંથી ભગાડો કે. એટલે જમાદાર કે બેન શાંતિ, નાઈ ધૂણ તું એ ધૂણ. એટલે જમાદારને ધૂણવાનું બસ માં બસ. તો જમાદારે આમ કરવા માંડ્યો. મેં કીધું લે આ તો એકના બે થયા, પોલીસ વાળો ને બેન બે ધૂણ. મેં કીધું હવે આમાં શું કરવું? માણસો થઈ ગયા ભેળા અને બધી બાજુ ટ્રાફિક જામ હો. તો એ બેન માને નહીં, બસમાં બસ એમ કે. ત્યાં તો એમાંથી એક ઊંચા સરખો ભાઈ આવ્યો, 50-52 વર્ષનો, કે એની ઉંમરનો જ હતો. આવીને કે બસ બસ એમ કરીને બાવડું પકડી લીધું બેનનું. તો બેન કે હા બસ. તો કે આ ભાઈ આને બસમાં બેસવું છે, જો ઓલી સામે મ્યુનિસિપાલિટીની બસમાં બેસવું છે એને ને, એટલે એ બસમાં કીએ છે. બાબલો કે ના ભાઈ ના, એને ધૂણ ઉપડી છે સાહેબ. કે તમે આગળ રહ્યો. હવે કે ના ના, કે હલો હલો બેન હાલો. કે હલો બેસો. બસમાં બેસાડ્યા ને તો શાંત થઈ ગયા, એકદમ શાંત. એટલે હું ને જમાદારને વાહે ગયા. બાબલો કે આભાર હો તમારો. કે બેનને તમે શાંત, તો શાંત થઈ જાય ના. કેમ પણ તમે ઓળખો છો? તો ઓળખે જ ના. એ કે રોજ છે ને આ સવારમાં ઉઠીને ઊંસી ટેકરી મંદિરે 10 રૂપિયામાં આ મ્યુનિસિપાલિટીની બસમાં જાય છે, એને 100 રૂપિયા આ રિક્ષાના પોહાય નહીં. બધું બરાબર બાબલો કે તમારો આભાર, પણ તમે બેનને ઓળખો છો? તે ઓળખું જ છું ને. એમની કેવી રીતે તમને આ બધી ખબર છે ને તમે કેવી રીતે ઓળખો છો? તે ઓળખું જ ના, મારી ઘરવાળી સા. ઓલો કંડક્ટર બસમાંથી ઠેક મારીને ઉતરી ગયો કે મારે આ બસમાં નથી જવું. કે હવે આમાં મોંઘવારી વધે જ છે. એટલે આમાં કે અમને એવા ચિત્ર વિચિત્ર અનુભવો થાય ને. પણ કીધું બાબલા તારે ડાકલા વગાડાય ને? તો કે નાના વગાડવું પડે, અમારે છે ને ખુશ રહેવું પડે અને અમારે છે ને બધાને ખુશ રાખવા પડે. કે જુઓ કે અમારા રિક્ષાવાળા ભાઈઓને જોજો તમે. એ કે એવા કે હોશિયાર હોય છે ને. કે એ જે પાછળ લખાવે ને, જે લખાવે એ એક એક વાક્ય લખાવે ને, તમે વાંચજો, તમે હસી હસીને ઊંધા પડી જશો. કે તમને એની બુદ્ધિ માટે માન થઈ જાય અમારા રિક્ષાવાળા ભાઈઓને. કે અમારા કે જાન મામદભાઈ છે ને રિક્ષાવાળા, એણે તો એની રિક્ષાની પાછળ જે નંબર પ્લેટ હોય ને એની ઉપર જગ્યા હોય ને ઉપર રેક્ઝિનનું હુડ હોય એમાંય જગ્યા હોય. એ જગ્યામાં એ લોકો લખાવે. કે અમારા જાન મામદભાઈએ લખાવ્યું છે હાલ જાનુ, પછી વળી આમ ડોટ 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 ટપકા ટપકા ટપકા, એ હાલ જાનુ તને જન્નત દેખાડો. ભાઈ જન્નત તો 7 આસમાન ઉપર હોય, તારે અહીંયા પૃથ્વી ઉપર તારી જાનુને તારે કઈ જન્નત બતાવવી છે? તો કે ના એવા અમે લખાવીએ. એ કે એ તો ઠીક, અમારા કાનો છે ને, કાનો રિક્ષાવાળો, એણે તો લખાવ્યું છે
રાધાની થાય કાના, એમાં કોઈના ન ચાલે વાંધા. મેં કીધું, શું શું? તો કે કાનાની થાય રાધા. મેં કહું, હા, કાનાની થાય રાધા, એમાં કોઈના ન ચાલે વાંધા. મેં કીધું, એ તો વાત સાચી છે. રાધા તો કાનાની જ થાય ને, એટલે જ ધૂની માંડલિયા લખે છે સાહેબ. નજર કરું છું એક શેર ધૂની માંડલિયાનો, કે રાધા કાનાની કેમ થાય. કે અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં. શાયર કહે છે કવિ, કે અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, કદી તુફાન કદી વિશ્રામ છે તારી હથેળીમાં. હથેળી જોઈ રાધાને કહ્યું તું ગોપ જોશીએ, ભલે તું હોય ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં. એટલે રાધા તો કાનાની જ થાય ને. અમારો બિટ્ટુ તેતર છે ને રિક્ષાવાળો, એણે તો વળી શું લખાયું છે ખબર છે? તું તારું કર અને રિક્ષાથી આઘો જઈને મર. લે, કોકારે વાંધા હાલતા હોય એને એ કે ઈશારો કરતો હોય કે તું ગમે એ કર, મારી રિક્ષાથી આગો રહેજે, નહીં થત પીલાઈ જાય શીખે. એટલે અમે જે એ તો ઠીક કે અમારો છે ને સલીમ સોટો, સલીમ સોટાએ તો શું લખાયું છે ખબર છે પાછળ વળી? આખરી શહેજાદા. મેં કીધું, હે? તો કે હા. મેં કહું, પણ હવે એ કાંઈ અનારકલીવાળો શહેજાદો છે કે આખરી શહેજાદા લખાવે છે? તો ના, બસ એણે પાછળ તો આખરી શહેજાદા લખાયું છે, પણ અંદરની સાઈડ છે ને એણે આખરી સફર લખાયું છે. આખરી સફર તો જનાજામાં થાય, રિક્ષામાં થાય. એનું રિક્ષા છે કે જનાજો છે? તો કે ના બા, અમે આમ મોજથી રખાવીએ. આ લખાવાનું હોય યાર, ને મજા આવે ને તમને વાંચવાની ને. એ તો ઠીક. એ કહે અમારો શમશેર છે ને આમ મોજ ચડાવીને ફરતો હોય. શમશેર અમારો રિક્ષાવાળો હોય કે એણે શું લખાયું છે ખબર છે? ના પિયર ના સાસરે, ઘરવાળીને આશરે. લે, મેં કીધું, પણ શમશેર એટલે તો તલવાર થાય અને ઘરવાળીને આશરે. કે હા, એ તલવાર છે ને ઘરે જઈને મિયાન થઈ જાય. એટલે અરે કે હદ તો ત્યારે થઈ ગઈ. અમારા એક મિત્ર એ તો છે ને એ કે આ જે સાયલેન્સર હોય ને રિક્ષાનું, એ રિક્ષાના સાયલેન્સર પર શું લખાયું છે ખબર છે? ગરમ ધુઆ. કીધું એ તો બરાબર લખાયું કહેવાય કે સાયલેન્સરમાંથી તો ધુઆ જ નહીં. એ કે એ તો બરાબર, પણ જે પેસેન્જર બેસે ને સીટ, એ સીટ ઉપર એણે ગરમ હવા લખાયું છે. સીટ ઉપર કેવી રીતે ગરમ હવા? તો કે એણે મને ગણિત સમજાવ્યું કે જુઓ, ઉનાળામાં છે ને 45 ડિગ્રી હોય કે તાપમાન, તો એ રેક્ઝિનની સીટ હોય. એ રેક્ઝિનની સીટ તપી જાય ને કે, તો તપી જાય ને તો એના પર જે પેસેન્જર બેસે ને તો ગરમ સીટની તો હવા ન નીકળે, પણ જે પેસેન્જર બેસે ને એની ગરમ હવા નીકળી જાય. કીધું આવા આઈડિયા તમે કરો માં યાર, તમે રિક્ષાવાળા તમે કમાલ કરો છો. મેં કહ્યું એમ નહીં, ચાલો હાલો ગરમીમાં આ જે સીટ છે ગરમ થઈ જાય, પણ શિયાળામાં તો સીટ ઠંડી થઈ જાય. તો કે તો જે બેસે એની ઠંડી હવા આવી ગઈ. મેં કીધું તો ચોમાસામાં? તો કે ચોમાસામાં સીટ હવાઈ જાય ને જે બેસે ને એની હવાઈ ગયેલી હવાઈ ગઈ. એલા ભાઈ, મેં કીધું તમે તો ખરા જો. મને કે અમારે લખાવવું જ પડે આવું બધું, અમે હસતા રહે અને હસાવતા રહે ને તો જ અમારી જિંદગી જાય. બાકી હાર્ડશીપ છે સાહેબ આ રિક્ષા ચલાવવી. ગમે એવી ગરમી હોય, ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય કે અમારે તો નીકળી પડીએ તો 2 ટંકનો રોટલો રડી ખાઈએ. ઈમાનદારી કે અમારી જિંદગીમાં છે ભાઈ કે. એટલે મહેનત સિવાય એટલે અમારે હસતા રહેવું પડે ને. અને આ વસ્તુ એ મિત્રો આપણે જો આ જે જિંદગીની ફિલસૂફી જ આ છે કે કામ તમે ગમે તે કરતા હો પણ હસતા રહ્યો, હસાવતા રહ્યો, પોઝિટિવ રહ્યો, સકારાત્મક રહ્યો, બધી વાતોને તમે સીધી લ્યો તો તમારું કામ સીધું ઉતરે ને ઉતરે. શું કામ ન ઉતરે? એટલે અહીંથી આ શીખવાનું છે. આ સામાન્ય વાતો લાગે આપણને, પણ જિંદગીની ફિલસૂફી છે આ લોકોની જીવનમાં. જુઓ તમે રિક્ષાવાળાનું જે જીવન છે, જે હાર્ડશીપ છે. અને જો ઘઉંમાં કાકરા તો હોય, ન હોય એટલે શું છે કે મોસ્ટ પ્રોબેબલી જે અમારા રિક્ષાવાળા ભાઈઓ છે ને મસ્ત મજાના છે અને ઈમાનદારીથી. બાબલો એકવાર કહે, યાદ આવ્યું, એ કહે કે ભાઈ એવા પેસેન્જરો આવે ને અમારા રિક્ષામાં કે અમે હસીએ ને હસાવીએ નહીં ને તો અમે ગાંડા થઈ જાય. એકવાર છે ને એ કહે એક અરબસ્તાનથી લગભગ આવ્યો હશે, આરબો 6 ફૂટ ને 2 ઇંચ ઊંચો ને રૂપાળો ને કાળી દાઢી ને સોનેરી ફ્રેમના ચશ્મા ને ઉપર ઓલું ચોકડીવાળું રૂમાલી પહેરે ને માથે ઓલી કાળી રીંગ હોય અને સફેદ જબો પગના પંજા સુધીનો ઊંચો પડચંદ માણસ આવીને કે અસ્સલામુ અલૈકુમ. બાબલો કે અમને બધાની ભાષા આવડે. બાબલો કે મેં એને કીધું વાલેકુમ સલામ. ઓછ વલ્લા
अल हबीबी मरहबा, मेरे को जुम्मा मस्जिद जाने की। બાબલો કે બેસો, 50 રૂપિયા કે બેસી ગયો ભાઈ. બેસી ગયો, મેં રિક્ષા ચાલુ કરી અને રિક્ષા જેવી ચલાવીને હવે અમારા રાજકોટનું ટ્રાફિક અમુક જગ્યાએ તો એવી સમસ્યા સર્જે ને ભાઈ, તો એ જોઈને બિચારો ઊંચો થઈ ગયો. ઓછે हबीबी मरहबा वल्ला ये तुम कैसे चलाती, हमारे उधर अरबस्तान में राइट हैंड ड्राइव दाई और चलाती, वल्ला और रिक्शा वाली तुम कैसे चलाती. बाबलो કહે કે જો ભાઈ અમારે यहाँ ડાબી તરફ ચલાવવાનો જ કાયદો છે, પણ क्या है शेख साहब के कुछ कुछ चौक में सब जगह थी है ना वो रिक्शा आ जाते हैं અને खिचड़ा हो जाता है. ઓછે રિક્ષા વાલી ખીચડા ક્યાં, તો કે જો ભાઈ પહેલા હું રિક્ષા વાલી નથી, હું રિક્ષા વાળો છું. ઓછે વહી બોલતી મેં વલ્લા રિક્ષા વાલે આની સુધરે. भाई हमारे डाबी बाजू नो कायदो है, पर क्या है कि वो खिचड़ा हो जाता है ना, तब हमारे हमारी रीत से चलाना पड़ता है. शेख साहब के जब वो सामने वाला डाबी बाजू कावा मारता है तो हम जमनी बाजू कावा मारते हैं, और वो जब जमनी बाजू कावा मारते हैं तो हम डाबी बाजू कावा मार के निकल जाते हैं. इसलिए क्या है कि जो कावा मार के निकल जाता है ना, वो आर पार निकल जाता है, और जो डर के रुक जाता है उसका एक्सीडेंट हो जाता है और मर जाता है. बोलो शेख साहब, आपको कावा मार के आर पार पहुंचाऊं कि मर जाना है? नहीं नहीं नहीं, मैं अरबस्तान से हिंदुस्तान को आती, अब हिंदुस्तान से मेरे को कब्रिस्तान नहीं जाने की. चलो चलो चलो. હવે રિક્ષા ધીમે 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 આગળ જતી હતી ને, કે ત્યાં રસ્તામાં છે ને એક કૂતરો છે ને ભાઈ વાહે થયો. કૂતરાઓનું એ ગજબ છે, આપણે ત્રાસ છે આમ તો. કૂતરા વાહે કેટલાયને થતા હોય છે ને રોજ કેટલાયને કૂતરા કઈડે છે, ખરેખર બિચારાને ઇન્જેક્શન લેવા પડે. હવે એમાં શું છે, આ ખસીકરણ થઈ જાય છે ને પછી કૂતરા ગાંડા જેવા થઈ જાય છે. અમુક જોજો 45-50 વર્ષના વાંઢા હશે ને એ વચડકે આવતા હોય, જોજો. અને આ કૂતરા એ બિચારા વચડકે આવે છે હોય કે આ વચ્ચે આડ વાત કરી દીધી. પણ કૂતરો વાહે થયો ભાઈ, હો પ્રફુલભાઈ, અને એને એમ નવીન લાગ્યું કે આ કોણ બેઠું છે અંદર, આવડો સફેદ જભ્ભો આવડો ને માથે ઓલા. તો એ માંડ્યો હાવ હાવ કરીને, તો ઠેઠ રિક્ષામાં મોઢું ગાલી અને એ જે આરબ હતો ને શેખ સાહેબના પગ સુધી મોઢું ગાલી જાય. એટલે ઓલો આરબ છે ને ઠેક મારીને સીટ પર ચડી ગયો ને જભ્ભો લઈ લીધો કમર સુધી ઉપર, અને ઉખણીએ બેસી ગયો. એટલે બાબલો કે મેં રિક્ષા હલાવતા જોયું કે આ શું કરે, જાજરું કરે છે કે શું કરે છે. પાછળ પગ ચડાવીને ઉખણીએ બેઠો હતો. એટલે મેં કીધું કે ઓછે શેખ સાહબ જરા ઠીક બેઠ જાઓ, ये मेरी रिक्शा है, सुलभ शौचालय नहीं है. बोलो तो पाछड़ बोले, ये मेरे को वल्ला खबीस मरदूत की औलाद शैतान दूर जाती, ये मेरे को काय को बसती. બાબલો કહે કે એણે માણા પહેલી વાર જોયો એટલે એ કે તમને બસે છે. તો ઓછી ઓ વલ્લે ઓ રિક્ષા વાલી એ દૂર ક્यों નહીં જાતા, કે વો એ એમને એમ દૂર નહીં જાય, કે એને હળ કેવું પડે. પછી ક્યાં બોલતે હળ નહીં એલા હળ એમ નહીં કે હળ. ओ मरदूद बोलती मैं बोलती ओ मरदूद वल्ले खबीस ओ शैतान की औलाद हयो. બોલો વધારે ભડકો કે આ તો કંઈક મજાનું બોલે છે. એ કે રિક્ષ કૂતરાને મજા આવી કે. એટલે કીધું કે શેખ સાહેબ એ હૈડ બોલવા માટે છે ને કાઠિયાવાડમાં જન્મ લેવો પડે ને. એ હૈડ એમને એમ ના આવે. આ અમારા હૈડ ને હુઈડ શબ્દ લઈને માણસોએ કરોડોના ગીત બનાવી નાખ્યા. સાહેબ અમે ગુજરાતી જે શબ્દ આપીએ ને એ શબ્દ એક શબ્દ છે ને કરોડોનો વેપાર કરે. હવે તમે પૂછશો કે કઈ રીતે, તો સલમાન ખાનનું દબંગ જોઈ લેજો, એમાં હુઈડ દબંગ દબંગ દમ દબંગ દબંગ એ હુઈડ શબ્દ એ છે ને કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો સાહેબ. એ હૈડ બોલતા આવડે તો કૂતરો ભાગે. બાબલો કે ઉભા રહ્યો શેખ સાહેબ જો કેમ બોલાય એમ કરીને બાબલા એક હાથ માર્યો હૈડ. એ ભેળો કૂતરો 3 ગુલાટ ખાઈ ગયો. બાજુમાંથી એક મોટરસાઇકલ વાળો નીકળતો હતો ને, એ મોટરસાઇકલમાં ઘૂસી ગયું એ કૂતરું, અને ઓલો મોટરસાઇકલ વાળો એ 3 ગુલાટ ખાઈ ગયો.
બાબલો કે મેં તો ભગાડ્યો, પછી બૂમ કરીને કે ત્યાં રિક્ષા ભગાવીને તો રસ્તામાં એક મોટો ખાડો આવ્યો, રિક્ષા ઉલડ્યો બ્લૂમ કરીને, એટલે શેખનું માથું સીધું ઉપરના હુડમાં બટામ કરતું. ઓછે વલા હોલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ, રિક્ષા વાલી તુમ ક્યા કરતી વલ્લાહ, મેરી टाल तोड़ती. तो वो शेख साहब क्या है, खड्डा आया, वो गाबड़ा बोलते हैं हम, गाबड़ा आया गाबड़ा. वो गाबड़ा आया, ए भाई તું ગોળનું ગાજર કરમાં કે ગાબડા ગાબડા. ઓછ ગાબડા ક્યાં હોતી, તો કંઈ નહીં સમજાય તમને. હવે રિક્ષા કે ગાબડા ગાબડા કરતાં આગળ વધીને તો એક જગ્યાએ સિગ્નલ બંધ, તો રિક્ષા રોકી. ત્યાં તો એક માંગવાવાળી આવી હો બિચારી, કાખમાં છોકરું, અને આવીને જોયું તો શેખ સાહેબ બેઠા હતા કે એ ભગવાન તમારું ભલું કરશે બાપા, આ મારો દીકરો કેટલાય દિનો ભૂખ્યો છે બાપા, એ ભગવાન. પછી એણે જોયું કે ઠીક આમાં ભગવાન કાંઈ કામ કરે એમ લાગતું નથી, એટલે એણે ફેરવું, એ અલ્લાહ તમારો ભલો કરશે બાપા, એ મારા દીકરાને ખાવાનું આલો ભૂખ્યો છે, એ તમને બીજી સાર બેગમ આપશે અલ્લાહ. તો ઓલો ક્યાં दूसरी 4 बेगम किस लिए, वल्लाह मेरे को 4 बेगम होती, 4 8 बेगम में क्या करती. એટલે બાબલો કહે કે ઈ છે ને ભાઈ તમને એમ કહે છે કે તમને બીજી 4 બેગમ મળશે, શેખ સાહેબ ને તમારે 8 બેગમ. ઓ જબ 4 બેગમ में थक जाती, मैं 8 बेगम क्या करती. ઓલી માંગવા વાળી એ વહરીઓ, શેખે એમ કીધું ને કે હું 8 બેગમને શું કરીશ, 8 બેગમ મેં ક્યાં કરતી. તો મારી વાલીડી કીએ ઘૂમેંગે ફિરેંગે નાચेंगे गाएंगे ऐश करेंगे और क्या. बाबलो कि देखो हम इसको अबड़ा बोलते हैं, अबड़ा. उच्च पहले गाबड़ा आती फिर अबड़ा आती, तो क्या हाँ पहले गाबड़ा आती फिर अबड़ा आती. और देखो इसकी काख में जो सोकरा है ना, वो सोकरा अपनी नाक से जो प्रवाही निकलता है ना, वो जमीन पर गिरने नहीं देता, सीधी अपनी जीभ पे झील लेता है. देखो अरब क्या माशाल्लाह, वो प्रवाही नीचे नहीं गिरती, जीभ पे झीलती. तो क्या उसको हमें ने इसको अबड़ा बोलते हैं, इसकी काख में सोकरा है ने, इसको हम गंधारा गोबरा बोबड़ा बोलते हैं. वो जो पहले गाबड़ा फिर अबड़ा फिर बोबड़ा, तो क्या हाँ फिर बोबड़ा. तो शेख किया कि हमारे उधर अरबस्तान में वल्ला ऐसे अबड़ा गोबड़ा को पुलिस पकड़ती, तुम्हारे इधर पुलिस नहीं आती. बाबलो की आती ना, पुलिस आती तो आ अबड़ा अपने बोबड़ा को लेके गोदड़ा ओढ़ के सो जाती. पहले गाबड़ा फिर अबड़ा फिर बोबड़ा फिर गोदड़ा, कितना दड़ा दड़ा दड़ा, तुम्हारे इधर कितना दड़ा. हमारे उधर अरबस्तान में तो एक फुटबॉल का दड़ा होता जी, इधर कितना दड़ा. तो यहाँ तो नकरा दड़ा 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 है कि हमें तो यहाँ दड़ा थी रमता हुए कि एटला दड़ा है. वो तो बराबर. तो फिर कितना, तो क्या देखो वो सामने शाक भाजी बेचती है ना, एक शाक भाजी वाली बैठी थी कि तराजवा में जोखती थी. वो शाक भाजी वाली जिसमें जोखती है ना, उसको हम छाबड़ा बोलते. फिर दड़ा आया, कितना दड़ा वल्लाह. કે સાઈડ ખુલીને એટલે રિક્ષા આગળ વધારી હોય કે રિક્ષા આગળ જતી હતી ને ત્યાં રસ્તામાં 5-7 ગાય બેઠી હતી. એટલે આરબ કહે ઓછી વલ્લા ये गाय रस्ते में क्या करती. तो बाबलो की गाय रस्ते में पोदड़ा करती. ऊंधो થઈ ગયો. फिर दड़ा. तो के हाँ गाय रस्ते में पोदड़ा करती. और आप मुंह मत चढ़ाओ शेख साहब. बाबलो के आप मुंह मत चढ़ाओ, हम चढ़े हुए मुंह को थोबड़ा कहते हैं. પછી તો એ સીટ પર લાંબો થઈ ગયો કે વચ્ચે કિતના દડા વલ્લા મેરે કો પાગલ કરતી રિક્ષા વાલી. હવે બરાબર મહાદેવના મંદિર પાસે રિક્ષા પહોંચી. રિક્ષા બરાબર મહાદેવના મંદિર પાસે પહોંચીને ત્યાં થોડોક ટ્રાફિક જામ હતો. એટલે ત્યાં ઓલો છે ને મોટરસાઇકલવાળો જે 3 ગુલાટ ખાઈ ગયો હતો ને એ મારા આવ્યો અને રિક્ષાની આડે રાખી દીધી. અમારે હાલતા ઝઘડા થાય કે કેટલાય સાથે લડી લેવાનું હોય અમારે કે ત્યાં કોઈ મદદમાં ના આવે કે. એટલે એણે રિક્ષાની આડે રાખી હો મોટરસાઇકલ અને કે રોકાય રિક્ષા રોક. એટલે બાબલો કે સમજાઈ ગયું કે છે માથા ભારે માણસ આ જોતો નથી કે આ છોલાઈ ગયું બધું લોહી નીકળે છે ને મોટરસાઇકલમાં નુકસાની કોણ દેશે, ઉતારી ક્યાં નીચે ઉતાર. તો બાબલો કે હું તો નીચે ઉતર્યો. એ કે કૂતરાને હેડ હેડ આમ કહેવાય, કૂતરાને હેડ હેડ કરો છો. તો કે કૂતરાને હેડ હેડ ના કરે તો શું તને હેડ હેડ કરે.
હે ભાઈને મગજ હોય કે તો એ કે બાબલો કે મને ઝાપટ મારી લીધી મગજ કે અમે મૂકીએ નહીં. પછી કે મેં તો દોડીને મારા રિક્ષામાં ધોકો રાખ્યો, ધોકો કાઢ્યો ભાઈ કે. હવે મીનવાઇલ બિચારો શેખ છે ને ઉતરો, એને એમ કે આ ઝઘડો થાય તો લાવ હું છોડાવું. તો શેખ સાહેબ બિચારા ઉતરા ને ઓલાને કહે મોટરસાઇકલવાળાને, ઓચે અલ્લે વલ્લા અલ હબીબી મરહબા મરહબા. તો ઓલાને એમ થયું કે આ મને મરી જા કહે છે. શેખ સાહેબને જે નાખ્યું ફટાક ફટાક. અને બાબલો કે મેં ધોકો કાઢ્યો ને એટલે એ કે એણે આવડી છરી કાઢી. હો ભાઈ, મોટરસાઇકલવાળાએ આવડી છરી કાઢી અને ઉગામ્યો અને શેખની તો ફેં ફાટી ગયો. અલ્લાહ અલ્લાહ કરતો સીધો મહાદેવના મંદિરમાં ભાટ કરતો ઘૂસી ગયો. અલ્લાહ વલ્લાહ બચાવ મેરા મોલા મેરા વલ્લાહ અલ્લાહ. અને ઘૂસો અંદર હો સીધો. એ કે ત્યાં પબ્લિક ભેડું થઈ ગયું. પબ્લિક કહે કે એલા ભાઈ તમે બે જણા માથાકૂટ કરો એ બરાબર છે, તમે મહેમાનને મારો. આ બિચારો અરબસ્તાનથી ઠેઠ આવ્યો છે, આરબ કે જ્યાંથી આવ્યો અહીંયાથી મહેમાન કહેવાય, મહેમાનને મરાય. અને એણે ટાપલી દાવ શરૂ કર્યો ભાઈ. બધા પબ્લિક એને ઓલાને છે ને પાડી દીધો હોય કે મારીને છરી કઢાય જ નહીં એમ કરીને એ કે મોટરસાઇકલવાળાને માર્યો. અને એ કે આપણી સંસ્કૃતિ નથી મહેમાન પર હાથ ઉપાડવો. મહેમાનની રક્ષા થવી જોઈએ યાર, મહેમાન પર હાથ ઉપાડાય છે. એ કે આપણી સરકાર આટલી મહેનત કરે છે કે જે કોઈ આવે એને ઇજ્જત આપો, સન્માન આપો, અને તમે યાર કોઈને મારો જરાય વ્યાજબી નથી. અને એટલે જ આપણે કહીએ છીએ ને કે મહેમાન જો હમારા હોતા હૈ वो જાન સે પ્યારા હોતા હૈ. મહેમાન જો હમારા હોતા હૈ वो જાન સે પ્યારા હોતા હૈ. ઝ્યાદા કી નહીં લાલચ હમકો થોડે મેં ગુજારા હોતા હૈ. એટલે આ ભાવના છે આપણે. હવે શું થયું મિત્રો કે અંદર મહાદેવના મંદિરમાં અલ્લાહ અલ્લાહ મેરા મોલા અલ્લાહ. હવે પૂજારી બાપા બિચારા પૂજારી પૂજા કરતા હતા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વચ્ચે અવાજ આવ્યો અલ્લાહ અલ્લાહ અલ્લાહ. તો પૂજારી બાપાને એમ થયું કે ઓમ નમઃ શિવાય અહીંયા ચાલે છે ને આ મંદિરમાં કોણ અલ્લાહ અલ્લાહ કરે છે. એટલે બહાર આવ્યા, પૂછ્યું તો જોયું તો એ તો એની માળા તસ્બી હોય ને તસ્બી કરતો તો અલ્લાહ મેરે કો બચાવ અલ્લાહ મેરે કો બહારથી છુરી દિખાતી અલ્લાહ બહાર ડાલેગી મેરે કો નહીં જાને. વાત જાણી કે શું થયું તો બધાએ વાત કરી કે આવી રીતે બીના બની ગઈ. પૂજારી બાપા કહે કે શેખ સાહેબ જરાય મૂંઝાતા નહીં હો તમે. તમારી જવાબદારી તમારી રક્ષા અમારે શિરે છે. તમારો વાળ વાકો નહીં થાય સાહેબ, ચાલો તમે મારી સાથે. બે જવાનિયાને લીધા કે હાલો તમે બે જણા કે રિક્ષામાં આની સાથે બેસી જાઓ. અને બાબલો કે મારા હાથમાં પૂજારી બાપાએ ભાડું આપ્યું કે લે આ ભાડું શેખ સાહેબ પાસેથી લેતો નહીં અને જાઓ બધા ભેગા થઈને આમને હેમ ખેમ મસ્જિદે મૂકી આવો. આ ભારત છે સાહેબ, આ આપણી સંસ્કૃતિ છે સાહેબ. આને કહેવાય દિલદારી, આને કહેવાય એકતા. અને ત્યારે એટલું કહેવાનું મન થાય મનોજભાઈ કે चंद धमाकों से दिल्ली न हिलेगी, चंद धमाकों से दिल्ली न हिलेगी, हिलेगी तो तब हिलेगी जब दिवाली ईद से गले मिलेगी. અને એક વાત કહું મિત્રો કે જ્યારે તમને મોત દેખાઈ જાય ને, જ્યારે તમારી સામે અંધારા છવાઈ જાય ને, યમદૂત દેખાય, તમને મોતના ફરિશ્તા લેવા આવે ને, ત્યારે તમે બધુંય ભૂલી જાઓ. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, તમે બચવા માટે ફાફા મારો અને દોડીને જે જગ્યા હોય ને ત્યાં તમે ઘૂસી જાઓ ને તમારા ઈષ્ટદેવને યાદ કરવા માંડો. તમે અલ્લાહ અલ્લાહ કરો, ઈશ્વર ઈશ્વર કરો, તમે પ્રભુ પ્રભુ કરો, તમે શ્રી કૃષ્ણ કયો, શ્રી રામ કયો, અલ્લાહ કયો, ઈશ્વર કયો, બધું તમારા માટે એક થઈ જાય. તો સાચી રીત જ એ છે ને કે જ્યારે મોત આવે છે ત્યારે કેમ બધું ભૂલાઈ જાય છે. અને એટલે જ કહેવાય છે कि ये मस्जिद है वो बुत खाना, ये मस्जिद है वो बुत खाना, चाहे ये मानो चाहे वो मानो, मकसद तो है दिल को समझाना, चाहे ये मानो चाहे वो मानो. અને કબીરા કુઆ એક है पनिहारी अनेक, बर्तन सबके न्यारे भये, पानी सब में एक. गालिब साहब किए छे कि हम जानते हैं जन्नत की हकीकत, लेकिन दिल के खुश रखने को गालिब ये ख्याल अच्छा है. हम क्या बनाने आए थे મિત્રો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અરે એકતામાં જ છે બધું. જુઓ તમે, हम क्या बनाने आए थे, क्या क्या बना बैठे. हम क्या बनाने आए थे, क्या क्या बना बैठे. कहीं पे मंदिर बना बैठे, कहीं पे मस्जिद बना बैठे. अरे हमसे तो अच्छी परिंदों की जात, कभी वो मंदिर पे जा बैठे, कभी वो मस्जिद पे जा बैठे. અને રિક્ષાવાળાની જિંદગી આપણને આ જ સમજાવે છે કે એકતામાં અનેકતામાં, અનેકતામાં એકતા છે.
આટલી હાર્ડ લાઈફ, પણ છેલ્લે એક નાનકડી વાત કરી દઉં મિત્રો, મારી વાતને પૂર્ણતા તરફ લઈ જતા, કે જે રિક્ષાવાળાનું જીવન છે ને હાર્ડશીપ છે, પરસેવાની કમાણી છે. આખી જિંદગી બિચારો રિક્ષા ચલાવે છે, પણ જ્યારે શરીર સાથ ન દે એને, જ્યારે વૃદ્ધત્વ આવે ત્યારે થોડો માયુસ થાય છે. કેમ કે દરેક સરકારી અધિકારીને, દરેક સરકારી કર્મચારીને, દરેક લોકોને, મોટી કંપનીઓમાં કામ કરતા માણસોને કાંઈકની ને કાંઈક સ્કીમ છે, પણ અમારા રિક્ષાવાળા ભાઈઓ માટે નો સ્કીમ. એટલે સરકાર, મા બાપ ઘણી બધી વ્યવસ્થા કરવાની પેરવીમાં છે ને કરે છે, પણ છતાં એ માયુસ થાય અને ત્યારે એને એ છે ને આખી જિંદગી જુઓ તમે, એ રિક્ષા જ ચલાવે છે, એ ભિક્ષા નથી માંગતો. અને વિડંબણા એ છે સાહેબ કે આપણા દેશમાં 30 લાખથી વધારે માણસો એવા છે કે જે ફકીર અને સાધુઓના વેશ ધારણ કરી બહુ રૂપિયા બની અને ભીખ માંગે છે. એ ભીખ માંગે છે ને એની સામે વાંધો નથી સાહેબ, પણ એને સૌથી વધુ ભીખ મળે છે ને એની સામે વાંધો છે. એના એકાઉન્ટમાંથી, બેંક એકાઉન્ટમાંથી લાખો કરોડો રૂપિયા નીકળ્યાના દાખલા છે. પણ આ રિક્ષાવાળો બિચારો ભિક્ષા નથી માંગતો એટલે નથી જ માંગતો, એ ઠેઠ સુધી રિક્ષા ચલાવે છે. ત્યારે એને એક અહેસાસ હોય છે કે ચાલો મને જે કાંઈ મળ્યું એ બરાબર છે, મેં લગભગ આપ્યું છે, બહુ નથી લીધું. ત્યારે આપણે છેલ્લે એમ કહીને પૂર્ણ વિરામ કરું સાહેબ મારી વાતને, કે તુને તિનકા તિનકા ચૂન કે નગરી એક બસાઈ, તુને તિનકા તિનકા ચૂન કે નગરી એક બસાઈ, बारिश में तेरी भीगी पांखें, धूप में गर्मी खाई, गम न कर जो तेरी मेहनत तेरे काम न आई, अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जाना, चल उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.